બીજી બાબત, ડિટેચ ફ્રોમ ઇમિડિયેટ રિઝલ્ટ્સ. મોટા ભાગના લોકોનો ફોકસ રિઝલ્ટ પર હોય છે, એટલે કે હું આટલું કરું તો આટલું મળવું જોઈએ. બટ ઇનિશિયલ ફેઝની અંદર હંમેશા ટાઈમ વધારે હોય છે અને સામે રિટર્ન ઓછું હોય છે. તો તમે રિઝલ્ટને ફોલો ન કરતા પ્રોસેસને ફોલો કરો. ત્રીજી બાબત, સ્ટે ઓલવેઝ ઇન ધ એક્શન. તમે ફક્ત રોજનું 1% ઇમ્પ્રૂવ કરો છો તો વર્ષના અંતે 365% તમે ઇમ્પ્રૂવ કરો છો. નાની એવી એક્શન લો. બહુ સરસ કહેવાય છે, 1 ઇઝ ગ્રેટર ધેન 0, પરંતુ ડોન્ટ સ્ટોપ. સ્ટેપ નંબર 4, રિમાઇન્ડ યોર વાય. તમે શા માટે આની શરૂઆત કરી હતી? ઇનિશિયલી જ્યારે તમે કોઈ પણ કામની શરૂઆત કરો ને તો ત્યારે તમારા વાય ને ડિફાઇન કરો. શા માટે આ કામ હું કરું છું? વાય. અને આ ફેઝમાંથી પસાર થતા હો તો તમારું ફોકસ એ વાય પર રાખો. શા માટે મેં મારી જાતને તૈયાર કરેલી આના માટે? તો એ જે તૈયાર કરી છે એ કોઈ પણ સિચ્યુએશનમાં મારે અચીવ કરવું જ છે. મિત્રો, આ બધી બાબતોની અંદર સૌથી મોટી લડાઈ છે ને અંદર ચાલતી હોય છે, કારણ કે બે યુદ્ધ ચાલે છે. એક અંદર ચાલે છે, એક બહાર ચાલે છે. જો તમારી ઇન્ટરનલ સ્ટોરી નેગેટિવ હશે તો તમને નકારાત્મક જ પરિણામ મળશે. તો આવી સિચ્યુએશનની અંદર તમારા અંતર આત્માનો જવાબ સાંભળો, કારણ કે મનુષ્ય પોતે એ પરિસ્થિતિનો સ્વામી પણ છે અને દાસ પણ છે.